શું ભૂમિકા પાત્ર કરે છે કરી આજના ડોક્યુમેન્ટરી ન્યૂઝ. રાજકોટમાં શરદી ઉધરસ અને તાવનો કહેર. 1446 નવા કેસ નોંધાયા. મચ્છર ઉત્પત્તિ સબબ 246 આસામીઓને ફટકારાઈ નોટિસ. 1092 ઘરોમાં ફોગિંગ કામગીરી હાથ ધરાઈ. રાજકોટની સ્વસ્તિક સોસાયટીમાં આવેલ મકાનમાં ભીષણ આગ લાગી. ઘરે જ પાવર લોન્ડ્રીનું કામ કરતા પરિવારના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અનેક કપડાં બળીને ખાક થયા. સુરતમાં 15 દિવસથી ગુમ યુવકની કોસંબા પાસેથી કોહવાયેલી હાલતમાં લાશ મળી. પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી. રાજકોટના ઉપલેટા નજીક મરચા ભરેલું ટેન્કર બળીને ખાક થયું. માર્કેટ યાર્ડમાં વેચાણ માટે જતો ખેડૂતનો 4 લાખથી વધુનો જથ્થો બળીને ખાક. રાજ્યમાં એક જ દિવસમાં 2 દર્દ છોડાયેલા નવજાત મળી આવ્યા. બાવળા બગોદરા હાઈવે પર થેલીમાંથી મૃત હાલતમાં મળી આવ્યું બાળક. તો પાટણમાં કપડામાં લપેટીને રસ્તા પર તજી દેવાયેલી નવજાત બાળકી મળી. રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર આંદોલન કરી રહેલા ઉમેદવારો અને એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે કરી અટકાયત. સુરતમાં મદદ કરવાના બહાને એટીએમ પિન કાર્ડ ચોરી કરી રૂપિયા સેરવી લેતી જોડી ઝડપાઈ. 30 કાર્ડ અને બાઇક સહિતનો માલ કબજે. વડોદરાનું 34 કરોડનું વધારા સાથેનું બજેટ મંજૂર. 15 નવા બ્રિજ બનાવવામાં આવશે. શહેરભરમાં રસ્તા પરના બમ્પરની સાઈઝ એકસરખી રખાશે. કોઈ પણ કરવેરામાં વધારો નહીં. સુરતમાં શ્વાનનો આતંક યથાવત. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે બપોર સુધીમાં શ્વાન કરડવાના 13 કેસ નવા નોંધાયા. બાળકોથી લઈને વૃદ્ધોને બચકા ભર્યા. રોજ નોંધાય છે 35 થી 40 કેસ. મુક્તિ અઝહરીને ગુજરાત લવાયું. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. ગુજરાત એટીએસ અમદાવાદ લાવ્યા બાદ જૂનાગઢ જવા રવાના. ઝારખંડમાં ચંપઈ સોરેન સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ. સમર્થનમાં 47 અને વિરોધમાં 29 ધારાસભ્ય. હેમંતે ગૃહમાં કહ્યું, લાગે છે કે મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ. ગૃહમંત્રીએ કહ્યું, અપરાધ અને ગુનેગારો સરહદને માનતા નથી. એફઆઈઆર નોંધ્યાના 3 વર્ષમાં લોકોને મળશે ન્યાય. લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ પણ સરહદોને અવરોધ તરીકે ન ગણવી જોઈએ. રાહુલ ગાંધીએ 200 કિલો કોલસા ભરેલી સાયકલ ચલાવી. કહ્યું, તેમની સમસ્યાઓ સમજી શકાતી નથી. રાંચીમાં બેઠક યોજી છે. કાશી મથુરા અમને શાંતિથી સોંપી દો. મસ્જિદ સામે જોઈશું નહીં. રામ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીએ કહ્યું, વિદેશ હુમલામાં 3500 હિન્દુ મંદિર તોડી પડાયા હતા. 3 રાજ્યોમાં ભારે હિમવર્ષા. હિમાચલમાં 645 રસ્તાઓ બંધ. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાપમાન -11 સુધી પહોંચ્યું. યુપી એમપી બિહારમાં ભારે વરસાદ. મનીષ સિસોદિયાને મળી મોટી રાહત. કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમને પોતાની બીમાર પત્નીને અઠવાડિયામાં 1 દિવસ મળવાની આપી મંજૂરી. કાનપુરમાં ભયાનક માર્ગ અકસ્માત. 6 લોકોના મોત. કાર ચાલકે કાબુ ગુમાવતા નાણામાં ખાબકી સ્વિફ્ટ કાર. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા જ આતંકી હુમલો. આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરીને ગ્રેનેડ ફેંક્યા. ફાયરિંગ કરી 10 પોલીસ કર્મીના મોત. જંગલમાં લાગેલી આગ ચીલીના શહેરો સુધી પહોંચી. મૃત્યુઆંક વધીને 112 થયો. 1600 ઘર બળીને ખાખ થયા. લોકોએ કહ્યું, પરમાણુ બોમ્બ